અને સમાચારો જોઈએ વિસ્તારથી અને શરૂઆત એક સવાલ સાથે કે આખરે કઈ મોસમ ચાલી રહી છે ખરેખર સમજવું અઘરું છે ને, કારણ કે મે મહિનો શરૂ થયો છે, ગુજરાતનો સ્થાપના દિવસ અને એની સાથે જ મે મહિનાની શરૂઆત થાય, પણ મે મહિનાની શરૂઆત થાય ત્યારે કાળઝાળ ગરમી પડતી હોય, આકાશમાંથી જાણે કે અંગારા વરસતા હોય એવું લાગે, અગન વર્ષા થતી હોય એવું લાગે, પણ પરિસ્થિતિ અત્યારે કંઈક જુદી છે। અત્યારે તમે ગુજરાતમાં ક્યાંય પણ જુઓ તો વાદળછાયું વાતાવરણ જોવા મળે છે ને એમાં પણ જો કચ્છ કાઠિયાવાડની અંદર તમે જાઓ તો જેતપુરમાં જાઓ, જામકંડોરણા જાઓ, ભાણવડ જાઓ, ધારી જાઓ, સાવરકુંડલા જાઓ, જાફરાબાદ જાઓ, અમરેલી જાઓ, પાલીતાણા, સિહોર, અબડાસા, એટલે કે પછી એ હાલાર હોય કે કાઠિયાવાડ હોય કે પછી ગોહિલવાડ, બધે જ જાણે કે બારે મેઘ ખાંગા થયા હોય એવું દેખાઈ રહ્યું છે। બધે જ અત્યારે જાણે ચોમાસાએ જમાવટ કરી હોય એવા દ્રશ્યો જોવા મળે છે। મન મૂકીને વણ નોતરેલા મેઘરાજા અત્યારે વગર મોસમે વરસી રહ્યા છે અને ઉનાળાની અંદર ચોમાસાનો માહોલ સર્જી દીધો છે। કચ્છ કાઠિયાવાડને જાણે કે મેઘરાજા ધમરોળવા બેઠા છે અને એવું લાગે છે કે આ વર્ષે જાણે ઉનાળાને બેસવા જ નથી દેવા માંગતા એ રીતે મન મૂકીને વરસી રહ્યા છે। એટલે ક્યાં શું પરિસ્થિતિ છે કચ્છ કાઠિયાવાડની અંદર, ક્યાં મેઘરાજાએ કયા સ્વરૂપ બતાવ્યા, ક્યાં વાવાઝોડું ફૂંકાયું, ક્યાં આગળ ધોધમાર, ક્યાં ધીમી ધારે અને ક્યાં આગળ સાંબેલા ધારે વરસ્યા ને એનાથી ખેડૂતોની ચિંતા કેટલી અને કેવી રીતે વધી છે, સંજય પાસેથી જાણીએ। જી નુપુર, જે પ્રમાણે આપણે કહ્યું કે કઈ ઋતુ છે એનો અંદાજ લગાવવો મુશ્કેલ બની રહ્યો છે, કારણ કે એક બાદ એક હજુ આગાહીઓ વરસાદની દિવસે દિવસે વધી રહી છે। વધુ 5 દિવસની વરસાદની આગાહી આપવામાં આવી છે। હવામાન વિભાગે કીધું છે કે 4 એપ્રિલ સુધી વરસાદનું જોત રહેશે। બીજી એક સિસ્ટમ સક્રિય થવાને કારણે થઈને વધુ 3 થી 4 દિવસ ધોધમાર વરસાદ, ભારે પવન સાથે વરસાદ પડી શકે, ક્યાંક વાવાઝોડાની પણ અસર જોવા મળી શકે છે। તો બીજી તરફ અત્યારે જે છેલ્લા 4 દિવસથી 5 દિવસથી વરસાદ વરસી રહ્યો છે, રાજ્યની જાણે માઠી દશા બેઠી હોય તેવું જાણી રહ્યું છે, કારણ કે પાક લેવાઈ ગયા છે પરંતુ હજુ પણ એવા કેટલાક રોકડિયા પાકો છે જે ઊભા છે અને તે નુકસાન કરી શકે છે। ઉનાળુ વાવેતર હતું તેમાં પણ મોટા પ્રમાણમાં નુકસાન થયું છે। બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, દાહોદ, પંચમહાલ, મહીસાગર, વડોદરા, ભરૂચ, સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓ, પોરબંદર, ભાવનગર, અમરેલીમાં ખાસ વધારે છેલ્લા 6 દિવસથી એક ધારો વરસાદ પડી રહ્યો છે। કેટલીક જગ્યાએ નદીઓમાં પૂર આવવાની પણ સ્થિતિ જોવા મળી રહી છે કે ઉનાળાની અંદર જ્યારે ચોમાસાની ઋતુ જામી ગઈ હોય તેવો માહોલ અત્યારે ગુજરાતભરમાં જોવા મળી રહ્યું છે। ગુજરાતમાં કોઈ પણ ખૂણે જાઓ ત્યાં એક જ ચર્ચા અત્યારે ચાલી રહી છે કે ભાઈ વરસાદ કેટલો પડ્યો, ક્યાં કોઈનું નુકસાન થયું, કારણ કે ખાસ કરીને અત્યારે ઉનાળામાં બાજરીના પાક હોય, ચીકુનું પાક હોય, મગ હોય, કઠોળની પણ સિઝન ચાલતી હોય છે, તો આ તમામ પાકની અંદર ભારે નુકસાન જવાની સંભાવના છે। બનાસકાંઠા અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોની અંદર બાજરીનું પાકનું મહત્વ વધારે હોય છે, કારણ કે ઉનાળામાં જ્યારે વાવેતર ઓછું થતું હોય ત્યારે આ લોકો બાજરીનો પાક લઈ અને જે 12 માસની સિઝન લેવાનો પ્રયાસ કરતા હતા, પરંતુ વરસાદે તેમની આશા ઉપર પાણી ફેરવી નાખ્યું છે। બિલકુલ, અને આ તો હજી કંઈ જ નથી, આ તો હજી શરૂઆત છે એવું હવામાન વિભાગનું કહેવું છે। 4 અને 5 તારીખે તો જોવા જેવી થશે એવું હવામાન વિભાગનું કહેવું છે, કારણ કે 4 અને 5 તારીખે ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે। જી હા, ઉનાળામાં ભારે વરસાદ, કદાચ આવું પહેલા ક્યારેય નહોતું સાંભળ્યું। હા, ક્યારેક માવઠા થતા હતા, 2-5 વર્ષે એકાદ વાર માવઠા થઈ જતા, પણ આ તો દર વર્ષે હવે માવઠા થવા માંડ્યા છે અને એમાં પણ આ વખતે તો આ 7મી વખત 1.5-2 મહિનાની અંદર, 2 મહિના એટલે માર્ચથી લઈને માર્ચ, એપ્રિલ 2 મહિનામાં ગણો તો આ 7મું માવઠું થયું છે। આખરે કેમ આવું થઈ રહ્યું છે, કેમ ઋતુઓની પેટર્ન બદલાઈ રહી છે, કેમ ઉનાળો આ વખતે સાઇડલાઇન થયો છે અને સીધું ચોમાસું બેસી ગયું છે, કૃષિ મંત્રી રાઘવજી પટેલે આ બાબતે નિવેદન આપ્યું। શું કહ્યું તેમણે એ જુઓ। જે પર્યાવરણના કારણે જે મોટા ફેરફારો થયા છે એના પરિણામે આવું બધું બને છે અને એના માટે રાજ્ય સરકાર પૂરતી સજ્જ છે। જ્યારે ખેડૂતોના ખેતીના પાકોને નુકસાન થાય આવી કોઈ કુદરતી આફતથી, ત્યારે સરકાર તાત્કાલિક એના માટેના જરૂરી પગલાં પણ લે છે અને ભવિષ્યમાં પણ આવું કાંઈ થશે તો રાજ્ય સરકાર ખેડૂતોને સહાય કરવા માટે તત્પર છે। એટલે આ બાજુ ગુજરાતની અંદર તમે જુઓ તો વરસાદ રોકાવાનું નામ નથી લઈ રહ્યો। ઉત્તર ગુજરાતનો પણ વારો હવે આવવાનો જ છે। ગઈકાલે અમદાવાદ સહિતના શહેરો અને મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતની વચ્ચેના જે ભાગો છે ત્યાં આગળ મેઘરાજાએ જમાવટ કરી હતી અને આ બાજુ જો તમે ઉત્તર ભારતની અંદર જાઓ છો તો ત્યાં આગળ બરફ વર્ષાના તોફાન, હિમસ્ખલન અને એની સાથે જ ભારે હિમવર્ષા અને 4 ધામ યાત્રાની અંદર સર્જાતી મુશ્કેલી, શું પરિસ્થિતિ છે ત્યાં જાણીએ ધવલ પાસેથી। નુપુર, ખૂબ જ મહત્વની વાત છે કે એક બાજુ ગુજરાતમાં માવઠું પડી રહ્યું હોય અને ઉત્તરીય રાજ્યોમાં, પહાડી રાજ્યોની અંદર ભારે હિમવર્ષા થઈ રહી છે અને આ પહાડી રાજ્યોની ભારે હિમવર્ષાને કારણે 4 ધામ યાત્રા પણ અટકાવી દેવામાં આવી છે। ખૂબ જ મહત્વની વાત છે કે થોડા દિવસોથી જે ભારે બરફનું તોફાન પહાડી રાજ્યોમાં આ દેખાયું છે, જે 4 ધામ યાત્રાની નજીકના સ્થળો પર કેદારનાથ હોય, બદ્રીનાથ હોય, ત્યાં તમામ જગ્યાએ જવાના રસ્તાઓ હાલ બંધ છે, જેને લઈને 4 ધામ યાત્રા અટકાવી દેવામાં આવી છે। મહત્વપૂર્ણ વાત છે કે 4
ચારધામ યાત્રામાં અત્યાર સુધીમાં લગભગ 13 લાખ લોકોનું રજીસ્ટ્રેશન કરાયું છે અને આ તમામ લોકોને સરકાર દ્વારા અને વ્યવસ્થા તંત્ર દ્વારા મેસેજ આપવામાં આવ્યા છે કે હાલ ચારધામ યાત્રા અટકાવી દેવામાં આવી છે. શ્રીનગરમાં યાત્રીઓ રોકાઈ શકે છે એવી વ્યવસ્થા છે એવું ઉત્તરાખંડ સરકારે નોટિફિકેશન આપ્યું છે કે જે લોકો ચારધામ યાત્રા માટે નીકળ્યા છે તેઓ શ્રીનગર રોકાઈ જાય. બદ્રીનાથમાં પણ ખૂબ જ વધારે વરસાદ છે અને રસ્તાઓ પણ બ્લોક થઈ ગયા છે, જેને કારણે ચારધામ યાત્રામાં તકલીફ પડી શકે છે. બિલકુલ, ચારધામ યાત્રા શરૂઆત થઈ ત્યારથી જ આ વરસાદ અને એની સાથે આ ભારે હિમવર્ષાનું જોખમ તોળાઈ રહ્યું છે અને એની સાથે જ અત્યારે તો જે ભારે બરફ વર્ષા અને એની સાથે બરફનું તોફાન આવવાનું એલર્ટ આપવામાં આવ્યું હતું. લાગે છે કે એ વાત સાચી ઠરી રહી છે. હવે જોવાનું એ છે કે કુદરતનું આ રૌદ્ર સ્વરૂપ ગુજરાત હોય કે પછી ઉત્તર ભારત હોય, હિમાલયની ગોદમાં વસેલા રાજ્યો ક્યારે અટકે છે અને ક્યારે કુદરતની વર્ષા થાય છે. જો કે આપણા જ કરેલા આપણે અત્યારે ભોગવી રહ્યા છીએ, હકીકત છે. આગળ વાત કરવી છે, કૃષ્ણ જન્મભૂમિ વિવાદ ચાલી રહ્યો છે અને એની અંદર આજે એક ચુકાદો સંભળાવવામાં આવ્યો. આખરે શું વિવાદ ચાલી રહ્યો છે તો લગભગ આપ બધા જ જાણો છો, પણ એની અંદર જે તારીખ રહી છે એ શું રહી છે અને આજની તારીખની અંદરના અપડેટ શું છે, અંકિત પાસેથી જાણીએ. નુપુર, 1973નો આ મામલો છે જ્યારથી આ વિવાદ જે છે તેની શરૂઆત થઈ, જેમાં બે પક્ષો જે હતા, જે બે ધર્મો હતા, તે બંનેના જે બે પક્ષો હતા તેમના દ્વારા એ વાત કહેવામાં આવી હતી કે અડધી જમીન જે છે તે બંને વચ્ચે વહેંચી દેવામાં આવશે. પરંતુ આ મામલે હવે જે એક સંગઠન છે તેમના દ્વારા હાઈકોર્ટ પહેલાં તો સિવિલ કોર્ટમાં અપીલ કરવામાં આવી હતી, ત્યારબાદ એ મામલાને પડકારવામાં આવ્યો હતો કે એ જે વાત થઈ હતી તે વર્બલી થઈ હતી, પરંતુ ત્યારબાદ હવે આ મામલો સિવિલ કોર્ટને આધીન છે. સિવિલ કોર્ટમાં એ મામલાને લઈને સુનાવણી કરવામાં આવી હતી ને જે મુસ્લિમ પક્ષના જે છે વ્યક્તિ છે તેમની જે અરજી છે તેનો નિકાલ કરવામાં આવ્યો હતો અને આ મામલાને હાઈકોર્ટમાં પણ પડકારવામાં આવ્યો હતો, ઇલાહાબાદ હાઈકોર્ટમાં. અને ઇલાહાબાદ હાઈકોર્ટે પણ આજે એ વાત કહીને આ મામલાનો નિકાલ કરી દીધો કે ઓલરેડી સિવિલ કોર્ટમાં આ મામલાની સુનાવણી થઈ ગઈ છે અને જે વાત કહી છે તે યોગ્ય છે, તેને લઈને આ કેસનો નિકાલ કરવાની અને આ સાથે સંલગ્ન જે કેસો છે તેના નિકાલ કરવાની જે અલ્હાબાદ હાઈકોર્ટ છે તેમણે વાત કરી છે. જી નુપુર. અને આજે ગુજરાતનો સ્થાપના દિવસ છે ને ગુજરાતના સ્થાપના દિવસે એવું લાગે છે કે ગુજરાતમાં મૃતપાય હાલતમાં પહોંચી ગયેલી કોંગ્રેસે ફરી એકવાર કદાચ 2024ની ચૂંટણી માટેની કવાયત શરૂ કરી છે, ફરી એકવાર પ્રાણ ફૂંકવા માટે. કારણ કે આ વખતની વિધાનસભામાં બરાબરનો રકાસ થયો. માત્ર 17 જ ઉમેદવારો કોંગ્રેસના જીતી શક્યા અને ધારાસભ્ય બની શક્યા, પણ હવે ફરી એકવાર કોંગ્રેસમાં પોતાનામાં પણ પ્રાણ ફૂંકવા અને કોંગ્રેસ તરફ જનતાને આકર્ષવા માટે લાગે છે કે કોંગ્રેસના નેતાઓ પ્રયાસ કરી રહ્યા છે, પ્રદેશ કોંગ્રેસ પ્રયાસ કરી રહ્યું છે અને તેના જ ભાગરૂપે એક કાર્યક્રમને આજથી શરૂઆત કરવામાં આવી છે જેને કોંગ્રેસ એક અભિયાન તરીકે ચલાવવાની વાત કરી રહી છે. આખરે કયો છે આ કાર્યક્રમ જેને અભિયાન તરીકે ચલાવવા માંગે છે અને શરૂઆત ક્યાંથી કેવી રીતે કરવામાં આવી અને શું પ્રહારો કરવામાં આવ્યા, ધવલ પાસેથી જાણીએ. જી, આજે કોંગ્રેસે ગુજરાતના સ્થાપના દિને જનમંચ કાર્યક્રમની શરૂઆત કરી છે અને તેમનો એવો દાવો છે કે ભાઈ સપ્તાહની અંદર વિવિધ તાલુકા અને જિલ્લામાં 2 વાર દરેક જે જિલ્લાઓ છે ત્યાં આગળ તાલુકાઓમાં 2 વાર યોજવામાં આવશે. 10 મહિના સુધી આ કાર્યક્રમ ચાલશે, એટલે કે લોકસભા ચૂંટણી જાહેર થાય ત્યાં સુધી આ કાર્યક્રમ ચલાવવામાં આવશે. અને આની અંદર સરકારના જે ભ્રષ્ટાચાર છે તે સિવાય જે પ્રજાના કામ નથી થતા તેને ખુલ્લા પાડવામાં આવશે અને લોકોના પ્રશ્નોને વિધાનસભાથી લઈને સંસદ સુધી ઉઠાવવામાં આવશે તેવું કોંગ્રેસના નેતાઓનું કહેવું છે. આજે બનાસકાંઠાથી આ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી છે. ત્યાં વિપક્ષના જે નેતા છે અમિત ચાવડા તેઓ હાજર રહ્યા હતા અને તેમનું ત્યાં આગળ કહેવું છે કે ભાઈ પહેલાં તો ટેબલની નીચેથી ભ્રષ્ટાચાર થતો હતો, પરંતુ હવે તો ઉપરથી થાય છે અને કમિશન અધિકારીઓ દ્વારા સામેથી માગી લેવામાં આવે છે. અધિકારી રાજ ચાલે છે, તેની ઉપર સરકારનું નિયંત્રણ નથી. આ પ્રકારના તેમને પ્રહારો કર્યા હતા અને 10 મહિના સુધી આ કાર્યક્રમ ચલાવીને પ્રજાના પ્રશ્નોને વિધાનસભાની અંદર વાચા આપવાનો તેમને વાત કરી હતી. બિલકુલ, હવે જોવાનું એ છે કે ફરી એકવાર કોંગ્રેસ બેઠી થઈ શકે છે કે કેમ, ફરી એકવાર ગુજરાતની જનતાના દિલ સુધી આ ગુજરાત સ્થાપના દિવસે શરૂ કરેલા કાર્યક્રમથી પહોંચી શકે છે કે કેમ. પણ આગળ વાત કરવી છે આમ આદમી પાર્ટી અને તેના પ્રદેશ પ્રમુખની વધતી મુશ્કેલીઓની. ઈશુદાન ગઢવીની મુશ્કેલી વધતી દેખાઈ રહી છે. એમણે કરેલું એક ટ્વીટ એમની મુશ્કેલીનું કારણ બની રહ્યું છે. આખરે કયું ટ્વીટ હતું, શું એમાં કહેવામાં આવ્યું હતું અને ટ્વીટને લઈને શું કાર્યવાહી કરવામાં આવી રહી છે, અવની પાસેથી જાણીએ. બિલકુલ નુપુર, આમ આદમી પાર્ટીની મુશ્કેલીઓ ઘટતી નથી જણાઈ રહી, ચાહે તે નેશનલ લેવલ હોય અથવા તો આપણું લોકલ લેવલ હોય. ઈશુદાન ગઢવી સામે ફરિયાદ નોંધાઈ છે અને સાયબર ક્રાઇમે ફરિયાદ નોંધી છે. કારણ છે કે તેમણે 2 દિવસ પહેલાં પોતાના ટ્વિટર હેન્ડલ પરથી એક ટ્વીટ કર્યું હતું અને તેમાં પ્રધાનમંત્રી મોદીના મન કી બાત કાર્યક્રમનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે મન કી બાત કાર્યક્રમમાં એક એપિસોડનો ખર્ચ 8.3 કરોડ રૂપિયા થાય છે અને આ લેખે જોવા જઈએ તો હાલમાં જ પ્રધાનમંત્રી મોદીનો 100મો એપિસોડ પર પ્રસારિત થયો હતો, એટલે કે 830 કરોડ રૂપિયા અત્યાર સુધી ખર્ચ કરવામાં આવ્યા
છે, આ બધા જ પૈસા પ્રજાના ટેક્સમાંથી ખર્ચ કરવામાં આવ્યા છે, જેના કારણે ભાજપના કાર્યકર્તાઓએ કોઈ વિરોધ કરવો જોઈએ એવું પણ એમણે ટ્વીટ કર્યું હતું, પરંતુ થોડાક જ સમયમાં તેમણે ટ્વીટ ડિલીટ કરી દીધું હતું. પરંતુ પીઆઈબી ફેક્ટ ચેકના ટ્વિટર હેન્ડલે આ જે ફેક્ટ છે તે પકડી પાડ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે જે 8.3 કરોડનો જે ખર્ચ છે ફક્ત એક એપિસોડનો નથી, પરંતુ અત્યાર સુધીની જે જાહેરાતો છે તેનો છે. અને જે ફરિયાદ નોંધવામાં આવી છે એની ઉપર તેમાં ખાસ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે ઈશુદાન ગઢવી છે એ લોકોને ઉકસાવવાનું કામ કરે છે, લોકોને ગેરમાર્ગે દોરવાનું કામ કરે છે. બિલકુલ, એટલે હવે જોવાનું એ છે કે શું થાય છે આ કેસની અંદર આગળ. પણ ખેર, વાત ખાસ એ કરવી છે કે ચૂંટણી જ્યારે પણ હોય, ભારતીય જનતા પાર્ટી આમ તો હંમેશા ચૂંટણી મોડની અંદર જ રહેતી હોય છે. ચૂંટણી જીતવા માટેની તૈયારીઓ પહેલેથી જ ચાલુ હોય છે. રણનીતિ હોય કે પછી એ સંગઠન રૂપના કાર્યો હોય કે પછી ગુજરાતની જ્યાં વાત આવે ત્યાં મેનિફેસ્ટો, એટલે કે ગુજરાતમાં જેને ભારતીય જનતા પાર્ટી સંકલ્પ પત્ર કહેતી હોય છે. કારણ કે એમનું કહેવું છે કે અમે જે સંકલ્પ કરીએ છીએ એ પૂરા કરીને બતાવીએ છીએ, કારણ કે આ લોકોના હિત માટેના આપેલા વચનો છે, ન માત્ર વાયદા પણ વચનો જે પાળવામાં આવે છે એવું ભારતીય જનતા પાર્ટીનો દાવો છે. અહીંયા સંકલ્પ પત્ર કહે છે અને આવી જ ચૂંટણી અત્યારે કર્ણાટકની ચાલી રહી છે. આમ તો આપણે જાણીએ છીએ કે કર્ણાટકની અંદર જે ચૂંટણી છે હાઈ વોલ્ટેજ સ્ટેજ ઉપર પહોંચી ચૂકી છે. સામસામા આક્ષેપ પ્રત્યાક્ષેપ, શબ્દોની ભૂલાતી મર્યાદા વગેરે વગેરે વગેરે. પણ આ બધાની વચ્ચે મેનિફેસ્ટો જાહેર કર્યો છે ભારતીય જનતા પાર્ટી. અહીંયા તો સંકલ્પ પત્ર કહે છે, પણ ત્યાં એને શું નામ આપવામાં આવ્યું છે અને તેની અંદર કઈ કઈ વાતોનો સમાવેશ કરવામાં આવ્યો છે, કયા કયા વચનો જનતાને આપવામાં આવ્યા છે, હસીતભાઈ પાસેથી જાણીએ. જી બિલકુલ નુપુરભાઈ, બહુ સાચી વાત છે કે ભાજપ હંમેશા ચૂંટણી માટે જાણે એક્શન મોડમાં હોય છે. ભલે અહીંયા એને સંકલ્પ પત્ર કહીએ, કર્ણાટકમાં 10મી મે વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે ને એના માટે બધી પાર્ટીઓ એડી ચોટીનું જોર લગાવશે, એ પણ સ્વાભાવિક છે. ભાજપ પહેલેથી જ સજ્જ છે અને આજે એણે ત્યાં નામ આપ્યું છે ધ્વનિપત્ર, પ્રજાધ્વનિ તરીકે એણે પોતાના મેનિફેસ્ટોનો ઓળખાવ્યો છે અને અનેક પ્રકારની જાહેરાત કરી છે. મહત્ત્વની જાહેરાતો પર જો આપણે નજર કરીએ તો 3 ગેસ સિલિન્ડર વર્ષમાં આપવાની એણે વાત કરી છે. જે બીપીએલ કાર્ડ ધારકો છે એને, બીપીએલ કાર્ડ ધારકોને વધુ પણ કેટલીક સુવિધાઓ આપી છે. એમાં જે અનુસૂચિત જાતિની મહિલાઓ છે એના માટે એણે 10,000ની એફડીની પણ વાત કરી છે. 5 વર્ષ માટે 10,000ની એફડી કરાવશે. એ સિવાય એક મોટી બાંહેધરી એ પણ આપી છે કે યુનિફોર્મ સિવિલ કોડ લાવવામાં આવશે. આ સહિતની ઘણી બધી જાહેરાતો કરવામાં આવી છે. કેટલીક જાહેરાતો એવી પણ છે નુપુરે, ચોક્કસ આપણે અહીંયા જણાવીએ કે જે પહેલાં કોંગ્રેસ પણ કરી ચૂકી છે. કેટલીક જાહેરાત એવી પણ છે કે જે ગુજરાતમાં પણ થઈ ચૂકી છે. ઓવરઓલ હવે જોવાનું એ રહેશે કે પ્રજામત કઈ તરફ ઢળે છે. બિલકુલ, ને આ બધાની વચ્ચે જે ધ્યાન ખેંચે છે એ છે યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવાની વાત, કે જે ભારતીય જનતા પાર્ટી હંમેશાથી કરતી આવી છે. કેન્દ્રની અંદર પણ તેની વાત ચર્ચાઓ ચાલે છે, વિરોધ ઘણા બધા થાય છે, ઘણી બધી વિવાદો ઉઠે છે, ઘણી બધી વાતો સામે આવે છે, પણ સરકાર મક્કમ હોવાનું કહેવાય છે અને એ જ મક્કમતા આ મેનિફેસ્ટોની અંદર પણ જોવા મળી છે. હવે મેનિફેસ્ટો જો ભારતીય જનતા પાર્ટી જીતે છે તો લાગુ કરે છે કે કેમ, શું, અને આ મેનિફેસ્ટોનો સૌથી પહેલાં તો એ જોવાનું છે કે કેટલો અને કેવી રીતનો ફાયદો આ ચૂંટણીની અંદર મળે છે. કર્ણાટકની પ્રજા એને આવકારે છે, સ્વીકારે છે કે પછી એ તો આવનારો સમય બતાવશે, ચૂંટણીના પરિણામ બતાવશે. પણ આગળ એક ચિંતાના સમાચાર એ કે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના દીકરા અનુજને બ્રેન સ્ટ્રોક આવ્યો હતો ગઈકાલે અને તેમની સારવાર અત્યારે ચાલી રહી છે. વધુ સારવાર માટે તેમને મુંબઈ લઈ જવામાં આવે. શું અપડેટ્સ વધુ મળી રહ્યા છે, ભાવિની પાસેથી જાણીએ. વાત કરીએ અનુજ પટેલની, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દીકરા, જેમને ગઈકાલે બ્રેન સ્ટ્રોક આવ્યો હતો. ત્યારબાદ તેમને અમદાવાદની કેડી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમની સર્જરી પણ થઈ હતી. પરંતુ સર્જરી બાદ તેમની તબિયતમાં સુધારો નહોતો આવ્યો, જેના કારણે આજે તેમને એરલિફ્ટ કરીને મુંબઈની હિન્દુજા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા, જ્યાં તેમની સર્જરી કરવામાં આવશે. ખાસ 5 તબીબની ટીમ બનાવવામાં આવી છે જે તેમની દેખરેખ રાખશે અને અત્યારે જે બુલેટિન જારી કરવામાં આવ્યું છે, થોડા સમયમાં તેમની સર્જરી શરૂ કરી દેવામાં આવશે. આ સાથે જ મુખ્યમંત્રી અને તેમનો પરિવાર ત્યાં પહોંચી ગયા છે અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ ત્યાં પહોંચી જવા માટે રવાના થઈ ગયા છે. બિલકુલ, અને આગળ વાત કરવી છે લોકમાતાઓની. આપણે શું હાલત કરી છે ને પછી કોઈ પણ નદી હોય, હવે સાબરમતી નદીની વાત કરીએ તો આખા ભારતની અંદર સંસદમાં મૂકેલા આંકડા કહે છે, હું નથી કહેતો, કે આખા ભારતની અંદર બીજા નંબરની સૌથી પ્રદૂષિત નદી હોય તો એ આપણી સાબરમતી નદી. અને એકમાત્ર સાબરમતી નહીં, ગુજરાતની 17 થી 18 નદીઓ આ પ્રદૂષિત લિસ્ટની અંદર છે. અને એમાંથી જ એક જેના કવિઓ વખાણ કરતા થાકતા નથી એ જ હિરણ નદી. ડુંગરથી દળતી, ઘાટ ઉતરતી, પડતી ને પડતી, આખડતી, કેવી સુંદર એનું વર્ણન, કેવી સુંદર રચના, અને ગીરની જીવાદોરી છે આ, અને એને જ ખતમ કરી નાખવામાં આવી છે. ત્યારે આખરે કોર્ટે આકરા સવાલ પૂછ્યા, ઝાટકણી પણ કાઢી તંત્રની, અને તંત્રએ કેવો લૂલો બચાવ કર્યો અને શું જવાબો આપ્યા, ગાયત્રી પાસેથી જાણીએ.
જી, હિરણ નદીમાં જે રીતે પ્રદૂષણ વધ્યું છે તેને લઈને હાઈકોર્ટે આક્રોશ સ્વભાવ વર્તાવ્યો છે અને સરકારને અનેક સવાલો પૂછ્યા, જેમાં નગરપાલિકા જે છે તે તલાલા નગરપાલિકા દ્વારા સોગંદનામું રજૂ કરવામાં આવ્યું હતું અને સોગંદનામાના અનેક ખુલાસાઓ, મહત્વના ખુલાસાઓ સામે આવ્યા છે, જેમાં જાણવા મળ્યું છે કે એસટીપી પ્લાન્ટ બંધ હોવાથી પ્રદૂષિત પાણી હિરણ નદીમાં છોડવામાં આવ્યું હતું। ત્યારે હાઈકોર્ટે પૂછ્યું છે કે 7.89 કરોડનું વીજ બિલ શા માટે બાકી હતું? એસટીપી પ્લાન્ટ બંધ હોવાના કારણે આ પ્રદૂષિત પાણી છે જે હિરણ નદીમાં છોડવામાં આવ્યું હતું। તો આ તમામ સવાલોના જવાબ સામે એક મહત્વનો પ્રશ્ન એ ઊભો થયો કે 7.89 કરોડનું વીજ બિલ આટલા કારણથી શા માટે બાકી છે? મહત્વનું છે કે પીજીવીસીએલે પણ તેને લઈને નોટિસ આપી હતી, પરંતુ છતાં પણ તેને નકારવામાં આવી હતી અને બિલ ભરવામાં નહોતું આવ્યું। ત્યારે શા માટે બિલ નહોતું ભરવામાં આવ્યું તેવા અનેક સવાલો પણ ઊભા થયા છે। જી બિલકુલ, એટલે વાત એ છે કે એક બાજુ તંત્ર પાવરધુ હોવાની વાત કરવામાં આવે છે, એક બાજુ અમે બધું જ કરીએ છીએ એવા દાવા કરવામાં આવે છે, બીજી બાજુ દાવા તો સાહેબ ત્યાં સુધી ના થાય છે કે અમે તો પર્યાવરણની જાળવણી માટે એક્ટિવ જ છીએ, અમે તો સતત કામ કરતા રહીએ છીએ, તો પછી સાહેબ નદીઓની આવી હાલત કેમ? એ તો દેખાય છે ને નજર સામે, કેમ આવું? કદાચ જનતા એટલી પણ મૂર્ખ નથી જેટલા ખુરશીમાં બેઠેલા લોકો માને છે, જનતા બધું જ સમજે છે। અને જ્યારે નગરપાલિકાનું બિલ ભરવાનું બાકી હોય તો આવી દિવાળીયા નગરપાલિકાનું કરવું શું, એવું પણ લોકો પૂછી રહ્યા છે। પણ ખેર, આગળ વાત કરવી છે, એક મોટા સમાચાર એ મળી રહ્યા છે કે 1971નું એક પાત્ર એ યુદ્ધની અંદરનું કે જેણે આખા યુદ્ધનું પાસું પલટી નાખ્યું હતું અને યુદ્ધની અંદર પાકિસ્તાનની ફોજને જમીન ભેગી કરવામાં એક મોટો જેમણે ભાગ ભજવ્યો હતો, એ હવે પાઠ્યપુસ્તકની અંદર સ્થાન પામી રહ્યા છે। આખરે કોણ છે, ક્યાં ભણાવાશે, કેવી રીતે ભણાવાશે, કિન્નરી પાસેથી જાણીએ। બિલકુલ નુપુર, જે પ્રમાણે રણછોડ પગી આ જે પાત્ર છે આ ભારતના ઇતિહાસની અંદર ખૂબ જ મહત્વપૂર્ણ પાત્ર બની ગયું છે રણછોડ પગીનું, જે હવે સ્કૂલોની અંદર એક પાત્ર તરીકે, એક કિરદાર તરીકે ભણાવવામાં આવશે। મહત્વપૂર્ણ રીતે રણછોડ પગીના જે કારનામા છે તેની વાત કરવામાં આવે, 1965ના યુદ્ધની અંદર તેમનો ભાગ હોય કે પછી 1971ના યુદ્ધની વાત હોય, ભારત પાકિસ્તાન, જ્યારે પાકિસ્તાન નગરપાલિકાથી ભારત પર, ગુજરાતના સીમાડા પર હુમલો કરવાનું હતું, તે સમયે જ્યારે ભારતીય આર્મી પહોંચવાની હતી તે સમયે બીએસએફને મદદ કરવા માટે થઈને જે રણછોડ પગીનું જે કામ હતું, ઊંટના પગેરા પરથી રણછોડ પગીએ તમામ જે છે પાકિસ્તાનના જે સૈનિકો હતા તેમનું પગેરું જે છે ઇન્ડિયન આર્મી સુધી પહોંચાડ્યું હતું। આ તમામ માહિતીઓ પહોંચાડી હતી। એટલે રણછોડ પગીનું હવે અભ્યાસની અંદર સામેલ થવું એક પાત્ર તરીકે ખૂબ જ સન્માનની વાત છે। બિલકુલ, એટલે વિચાર તો કરો, એક માણસ કે જે પગલાં જોઈને ઓળખી જાય કે આ ભારતીયના પગલાં છે કે પાકિસ્તાની ફોજના પગલાં છે, અદ્ભુત, અને એને પાઠ્યપુસ્તકમાં સ્થાન મળવું જોઈએ। પણ ખેર, આગળ વાત કરવી છે, એક મોટા સમાચાર એ છે કે છૂટાછેડાને લઈને કોર્ટ દ્વારા મહત્વનું અવલોકન કરવામાં આવ્યું છે। શું કરવામાં આવ્યું છે, આશુતોષ પાસેથી જાણીએ। આશુતોષ। જી, સુપ્રીમ કોર્ટે અવલોકન કર્યું છે કે હવે છૂટાછેડા માટે 6 મહિના સુધી રાહ જોવાની જે છે તે જરૂર નથી। જો સંબંધ જે છે તે ટકી શકે તેમ ન હોય તો કોર્ટ જે છે તે પોતાની રીતે નિર્ણય જે છે તે લઈ શકે છે। સૌથી પહેલાં નિયમ હતો કે છૂટાછેડાની જો કોઈ પણ અરજી કરવામાં આવી હોય તો 6 મહિના સુધી તેના સંબંધ સુધારવા માટેનો સમય આપવામાં આવતો હતો, પરંતુ હવે સુપ્રીમ કોર્ટે જે છે તે મહત્વનું અવલોકન કર્યું છે કે જો લગ્ન ટકી શકે તેમ ન હોય તો તેમાં સુધારો જે છે તે કરવો જોઈએ અને 142ની જે કલમ છે તેમાં વિશેષાધિકાર આપીને જે પતિ અને પત્નીને જે છે તે છૂટાછેડા આપવા માટેનો અધિકાર મળવો જોઈએ તે પ્રકારનું અવલોકન કરાયું છે। જી, અને આગળ વાત કરવી છે ડૉક્ટર અતુલ ચગ આપઘાત કેસ કે જેની અંદર કોર્ટની અંદર ગયા અતુલ ચગના પરિવારજનો અને ત્યારબાદ કોર્ટમાંથી ફરિયાદ નોંધવાની પણ વાત કરવામાં આવી। પણ આગળ એક આજે આ કેસને લઈને મોટા અપડેટ સામે આવ્યા છે કોર્ટ કાર્યવાહીના, શું છે બંસી પાસેથી જાણીએ। જી નુપુર, 12 ફેબ્રુઆરીના રોજ વેરાવળના પ્રતિષ્ઠિત અને સેવાભાવી ડોક્ટર અતુલ ચગે આત્મહત્યા કરી હતી, પોતાનું જીવન ટૂંકાવ્યું હતું, પોતાના જ ગળા ફાંસો ખાઈ અને તેણે જીવન ટૂંકાવ્યું હતું। ત્યારે પોલીસની તપાસ દરમિયાન એક સુસાઇડ નોટ મળી આવી હતી। તે સુસાઇડ નોટમાં રાજેશ ચુડાસમા અને તેના પિતા નારણ ચુડાસમાના નામ ખુલ્યા હતા અને પૈસાની લેતી દેતીને લઈ અને જીવન ટૂંકાવ્યું હોવાનું સામે આવ્યું હતું। ત્યારે પોલીસે આ બંને વિરુદ્ધ ફરિયાદ ન નોંધતા તેના પુત્ર અતુલ ચગના પુત્રએ હિતાર્થ ચગે હાઈકોર્ટમાં કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટની અરજી કરી હતી અને તે અરજી આજે હાઈકોર્ટે ફગાવી છે અને તેનું કહેવું છે કે તે હાઈકોર્ટના અધિકાર ક્ષેત્રમાં ન આવતા આ અરજી ફગાવવામાં આવી છે। ત્યારે હવે હિતાર્થ ચગના વકીલ દ્વારા કહેવામાં આવ્યું છે કે તે સુપ્રીમ કોર્ટના દરવાજા ખટખટાવશે। જી, વાત કરવી છે એક અનોખી પહેલની। સૌરાષ્ટ્ર પટેલ યુવક મંડળ અને વર્ષા ફાઉન્ડેશન દ્વારા એક અનોખી પહેલ શરૂ કરવામાં આવી છે અને સમાજ માટે એક ઉત્તમ ઉદાહરણ પણ સાબિત કરવામાં, એક ઉત્તમ ઉદાહરણ બેસાડવામાં આવ્યું છે। આખરે શું છે, મયુર પાસેથી જાણીએ। મયુર।
બિલકુલ નુપુર, સૌરાષ્ટ્ર ફાઉન્ડેશન એટલે કે લેવા પટેલ સમાજ યુવક મંડળ તેમજ વર્ષા ફાઉન્ડેશન દ્વારા એક અનોખી પહેલ કરવામાં આવી છે. જે વરવધુના જે લગ્ન થવાના હોય તેમના જે કુંડલી મેળાપ થતો હોય છે, હવે તેમની જગ્યાએ DMI ટેસ્ટ કરાવશે. DMI ટેસ્ટ શું છે તો તેમની વાત કરીએ તો 10 આંગળીઓની ફિંગર લેવામાં આવતી હોય છે અને ફિંગરપ્રિન્ટના આધારે એક ટેસ્ટ નીકળતો હોય છે. જે ટેસ્ટ તાઇવાનમાં નીકળે છે અને તાઇવાનમાં 1 મહિના બાદ આ ટેસ્ટ પાવતો હોય છે, જેમાં માણસની પ્રકૃતિ તેમજ સ્વભાવ અને કઈ રીતે તેમના ગુણધર્મો છે તેમની અંદર અલગ અલગ જે છે તે વેરિએશન આવતું હોય છે. તેમની અંદર હવે 9 મહિના બાદ આ યુવા વર્ષા ફાઉન્ડેશન છે તેમના દ્વારા સમૂહ લગ્ન યોજાવાના છે. જે સમૂહ લગ્નની અંદર DMA ટેસ્ટ કરવામાં આવશે. કુંડળી મેળાપ નહીં કરાવવામાં આવે. DMA ટેસ્ટ આવ્યા બાદ જે ગુણધર્મો આવ્યા હોય છે, જે યુવક વર અને વધુના તેમની પરિવાર સાથે ચર્ચા કરવામાં આવશે. એટલે સમગ્ર માહિતી આધારે જે સમાજની અંદર છૂટાછેડાના જે કેસો થાય છે તેમને રોકવા માટે એક અનોખી પહેલ કરવામાં આવી છે, જેમાં DMI ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. DMI ટેસ્ટ જે છે તે ફિંગરપ્રિન્ટ લીધા બાદ અને ટેસ્ટ લીધા બાદ 1 મહિના બાદ તેમનું રિઝલ્ટ આવતું હોય છે અને ત્યારબાદ એક સેમિનાર યોજવામાં આવશે અને સેમિનારની અંદર વરવધુના જે સ્વભાવ તેમજ આવનાર દિવસોના તેમને શું કરવું જોઈએ તેમને લઈને ચર્ચા વિચારણા કરવામાં આવશે. અને આગળ વાત કરવી છે 1 મેથી આજથી ઘણી બધી વસ્તુઓમાં બદલાવ થવાનો હતો, ઘણી બધી વસ્તુઓ બદલાવાની હતી. આખરે શું વસ્તુઓમાં આજથી ફેરફાર થયા છે, ક્યાંક કેટલીક રાહતો પણ મળી છે, આખરે શું છે હિરેન પાસેથી જાણીએ. હિરેન, જો આજથી મે મહિનાની શરૂઆતથી જ કેટલાક નવા નિયમો અને કેટલીક રાહતો પણ ગ્રાહકો માટે દેખાઈ રહી છે. LPGના ભાવમાં 171.50 રૂપિયાનો ઘટાડો જે છે આજથી થયો છે. સાથે હવાઈ મુસાફરીમાં પણ ઘટાડો આગામી દિવસોમાં જોવા મળશે તે પ્રકારની શક્યતા દેખાઈ રહી છે. બીજી તરફ મોબાઈલની અંદર જે અત્યાર સુધી જે સ્પામ કોલ એટલે કે જે ખોટા કામ વગરના ફોન લોકોને આવતા હતા, મેસેજ આવતા હતા, એના ઉપર પણ રોક લાગશે. ટ્રાઈએ આ કંપનીઓને આ પ્રકારની ચેતવણી આપી છે અને આ પ્રકારના કોલ અથવા તો મેસેજીસ આવશે તો તેમાં કંપની પાસેથી ચાર્જ વસૂલાશે. એ પ્રકારની વાત પણ અત્યારે હાલ સામે આવી રહી છે. એ જ પ્રકારે ATM ટ્રાન્ઝેક્શનમાં પણ કેટલાક નવા નિયમો છે તે લાગુ આજની તારીખથી એટલે કે 1 મેથી થશે, જેમાં ખાતામાં નાણાં ન હોય એટલે કે પૈસા ન હોય ને ATM ટ્રાન્ઝેક્શન કર્યું તો બેંક ₹10 GST તમારા ખાતામાંથી ચાર્જ કાપશે. એ પ્રકારના નિયમો પણ દેખાઈ રહ્યા છે. એટલે 1 તારીખથી નાણાકીય વર્ષ પૂરું થયા પછી એપ્રિલ મહિનામાં કેટલાક નિયમો લાગુ પડ્યા હતા. આજે ફરીથી મે મહિનામાં 1 તારીખથી આ નવા નિયમો છે તે લાગુ પડ્યા છે. રાહતના સમાચાર લોકો માટે LPG ભાવમાં ઘટાડો, હવાઈ મુસાફરીમાં ઘટાડો જોવા મળશે અને સાથે વધારાના અને હેરાન કરતા જે પ્રમોશનલ કોલ્સ અને મેસેજ છે તેમાંથી પણ લોકોને રાહત મળશે. બિલકુલ, જે બીજી બધી વાત તો ગળે ઉતરે છે પણ સ્પામ કોલ્સમાંથી રાહત મળશે કે કેમ? કારણ કે આ સમાચાર જોતા જ ઘણા બધા બોલ્યા છો કે મને બપોરે આવ્યો તો, મને સવારે આવ્યો તો. એટલે હવે જોઈએ કે આ સ્પામ કોલ્સ જે આવે છે એમાંથી કેવી રીતે અને ક્યારે મુક્તિ મળે છે. આની પહેલાં પણ આવી પહેલ કરાઈ હતી પણ કંઈ ખાસ ફાયદો થયો નહોતો. હવે આ વખતે એક નવું મોડેલ છે એવું કહે છે, જોઈએ શું થાય છે. પણ આ બધા વચ્ચે આજે ઉજવણી છે રાજ્યભરની અંદર, કારણ કે રાજ્યનો સ્થાપના દિવસ છે. 1 મે 1960ના દિવસે ગુજરાત રાજ્યનો પાયો નખાયો, ગુજરાત રાજ્યની સ્થાપના થઈ, પૂજ્ય રવિશંકર મહારાજના હાથે ગુજરાતની સ્થાપના કરાઈ હતી. ત્યારે આજે આટલા વર્ષોની અંદર ગુજરાત કેટલું બદલાયું અને ગુજરાતના નવા રૂપ સાથે આ વખતે રાજ્ય કક્ષાની ઉજવણીના રંગ કેવા જોવા મળ્યા, પ્રતિક પાસેથી જાણીએ. પ્રતિક. નુપુર, ખમીરવંતી ગુજરાતીઓના ગુજરાતનો આજે જન્મદિવસ છે, સ્થાપના દિવસ છે અને તેની રાજ્યકક્ષાની ઉજવણી આજે જામનગરમાં કરવામાં આવી હતી. જામનગરમાં જ્યારે ઉજવણી કરવામાં આવી ત્યારે સાંસ્કૃતિક કાર્યક્રમ તો કરવામાં જ આવ્યા, પરંતુ કરોડો રૂપિયાની ભેટ છે તે પણ જામનગરને આપવામાં આવી હતી. કારણ કે જો વાત કરવામાં આવે મહારાણા પ્રતાપનું જે સ્ટેચ્યુ હતું તેનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. સાથે જ જિલ્લા પંચાયત સર્કલ વિસ્તારમાં પોલીસ પરેડ પણ યોજાઈ હતી. આ કાર્યક્રમની અંદર અનેક મંત્રીઓ હાજર રહ્યા હતા, સ્થાનિક લોકો હાજર રહ્યા હતા, સાથે જ પોલીસ અધિકારીઓ પણ હાજર રહ્યા હતા અને રાજ્યકક્ષાની જે ઉજવણી હતી તે રંગેચંગે કરવામાં આવી હતી. એટલે કહી શકાય કે ગુજરાતનો જે આજે સ્થાપના દિવસ હતો તેની રાજ્યકક્ષાની ઉજવણી જામનગરમાં રંગેચંગે કરવામાં આવી હતી અને તેના જ ભાગરૂપે જામનગર વાસીઓને કરોડો રૂપિયાની ભેટ પણ આજે મળી હતી.